બાજુ જોવાની તો તમારા બધા એસેટમાં જ ઉભા રહેવાનું છે. કેમ તો અહીંયાથી બોલે અંદરની બાજુ સમજાવે આ બાજુ જાણેશ્વરનું આ જે મંદિર છે એની વિશેષતા છે. તમે જે વિસ્તારમાં આવ્યા છો પોળોની અંદરની જેટલું પણ સ્ટ્રક્ચર છે ઇટ્સ યુનિક ઇન ધ વર્લ્ડ. આ પણ જે મંદિર છે શિવ મંદિર એમાં વિશ્વની અંદર એના એક મૂર્તિ એવી છે જે વિશ્વમાં ક્યાંય નથી. અને એ મૂર્તિનો છે કે વિશેષતા કે શિવ ભગવાન પુસ્તક વાંચે. તમે કોઈ પણ ભગવાનને પુસ્તક વાંચતા જોઈએ એમાં શિવની ખાલી 2 કે 3 મુદ્રાઓ તમે જોઈ હોય તો પુસ્તક વાંચતા શિવ ક્યાંય નથી જોયા. આ મંદિરમાં પુસ્તક વાંચતા શિવ છે. એ સિવાય આ મંદિરમાં અલગ અલગ આર્કિટેક્ચરની ઇન્ફ્લુઅન્સ છે. અહીંયા તમને બુદ્ધિસ્ટ આર્કિટેક્ચરની પણ ઇન્ફ્લુઅન્સ મળશે. બીજું કે ફાર ઇસ્ટ કન્ટ્રીઝમાં તમે ગયા હો અથવા તેના વિશેનું રશિયા, બાલી, જાવા, સુમાત્રા એ બધો આખો જે વિસ્તાર છે મલેશિયા ને બધો, તો ત્યાં એક પ્રકારનો ટિપિકલ ડાન્સ થાય છે. અને ડાન્સ ફોર્મમાં તમે જો તો માથા ઉપર એક ટોપી હોય અને ટોપી ઉપરની બાજુ ખેંચેલી હોય, પોઇન્ટેડ હોય અને એ લોકોના નાક, મોઢું અને જે આકાર છે એ પ્રકારના સ્ટ્રક્ચર્સ અહીંયા તમને નાગર શૈલી કહેવાય છે. અને તમે અહીંયાથી જુઓ એ બરાબર વચ્ચે અત્યારે આવડે હું બતાવું છું સમજ છે. અને એવું કહેવાય છે કે લગભગ આ 7 માળ ઊંચું શિખર હતું અને એ પ્રકારનું બેઝ સ્ટ્રક્ચર છે. અંદરના ભાગમાં આપણે આવીશું ત્યારે હું બીજી વાત કરું એ જોઈ અને આપણે આગળના પેકેજ સુધી શિવ ટેમ્પલ છે એના ફરતે આ જે શિવ પંચાયતન કહેવાય એટલે કે શિવની સાથે બીજા 5 દેવ હોય. એમાં સૌથી પહેલા આગળના 2 ભાગમાં ક્ષેત્રપાળ ભગવાન હોય. એમાં ગણેશજી, હનુમાનજી કે એ પ્રકારે 2 દેવો હોય. એમના બેના મંદિરો અહીંયા હોય. વચ્ચે મુખ્ય શિવ હોય અને ડાબી બાજુ ને જમણી બાજુ 2 મુખ્ય બીજા દેવો હોય. એમાં ડાબી બાજુ મોટા ભાગે લક્ષ્મી એટલે કે વિષ્ણુ ભગવાન હોય અને રાઈટ સાઈડ પર એ બ્રહ્માજીનું હોય. હવે જે બ્રહ્માજીનું મંદિર છે એ મંદિરની વિશેષતા એ છે કે એનો હું બાદશાહ ત્યાં જઈને બતાવીશ તમને કે એમાં બુદ્ધિઝમ તમે બુદ્ધિસ્ટ ટેમ્પલમાં ગયા હોય કે બુદ્ધિસ્ટ પેઇન્ટિંગ્સ જોયા હોય તો પેટલ્સ કમળની જે પાંદડી હોય પહોળી હોય એક જગ્યા પર પોઈન્ટ થતો હોય એ પ્રકારનું તમને ત્યાં જોવા મળશે. એનાથી વિશેષ વાત 700 વર્ષ જૂનું લાખનું કામ લેકર વર્ક પથ્થર ઉપર કર્યું છે જે આજ દિન સુધી એને કશું થયું નથી. તો વિચારો કે એવું કેવું લેકર વર્ક કર્યું હશે પથ્થર ઉપર. એ હજી છે. લેકર પેઇન્ટિંગ પણ છે આ વોલની પાછળના ભાગમાં. પણ અહીંયા જે 2 મૂર્તિઓ છે એના વિશે ટૂંકમાં કહી દઉં તો પહેલી જે મૂર્તિ છે એ શિવજીનું ત્રિપુટા વધ કહેવાય છે. એક ત્રિપુટા નામની જે રાક્ષસી હતી એ રાક્ષસીએ માણસનું રૂપ ધારણ કર્યું એટલે કે રાક્ષસનું રૂપ ધારણ કર્યું. પણ ખબર પડી કે આ તો સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવેલો છે, રાક્ષસ છે, એટલે પછી એને વધ કરેલો એટલે ત્રિપુટા વધ. અને પછી બાજુની જે મૂર્તિ છે એ છે રક્તપિતા ચામુંડા. આ પણ એક વિશેષ મૂર્તિ છે. અને અહીંયા ઇન શોર્ટ એટલું કહી દઉં કે આ જે શિવ મંદિરો છે તમે કોઈ પણ શિવ મંદિર લગભગ 12મી સદીથી 18મી સદી સુધીના જેટલા શિવ મંદિરો થયા અત્યારે પણ જે શિવ મંદિરો થાય છે દરેક શિવ મંદિરમાં એનો ગજથી ઉપરનો જે ભાગ હોય ત્યાં તમને વાસ્યન શાસ્ત્ર અથવા કામશાસ્ત્રના તમને સૂત્રો જોવા મળશે. તો એના ફરતે બધે એ સૂત્રો પણ અહીંયા છે. બીજી વિશેષતા કે આખું આ જે મંદિરનો અને જાણેશ્વર મંદિરનો જે પ્રસાદ એટલે ગ્રાઉન્ડ ફ્લોરનો જે પાર્ટ છે કે તમે સ્કેલ ડ્રોઈંગ કરો કે એને દોરો તો ગળાનો જે નેકલેસ હોય એ નેકલેસના પ્રમાણે આખી ડિઝાઇન બને છે. અને એનું એક ડાયમેન્શન છે, એનું એક ફિક્સ માપ છે. એની વધુ વાત આપણે બપોર પછી હવે મંદિર આપણે પહેલા ભાગમાં આવીએ અને ઝડપથી આવી જઈએ તો પછી તો અંદર ફોટોગ્રાફી કરશું.
એ જ પુસ્તક વાંચતા છે અને આ વિશ્વની એકમાત્ર આવી મૂર્તિ ડોક્ટર આર.એન. મહેતા એના પુસ્તકની અંદર પુસ્તક છે એમાં આ મૂર્તિનું અને અહીંયા જેટલી પણ તમે પ્રતિમાઓ જોશો તો દરેક પ્રતિમાની અંદર કંઈક ને કંઈક વિશેષતા છે. હવે આપણે મંદિરના આ તરફના ભાગમાં હાથમાં આવું કંઈક ચોરસ છે ને લોટસ કમળની પાંખડી અને તો દેખાય છે કે માર્સાક અને માર્સાક ત્યાં નજીક જઈને તમે જશો પણ ધ્યાન રાખજો ઉપર જતા પડો નહીં અને કોઈ પણ પાંદડામાં ને ઉપર ચડજો તો ઘાસમાં જીવડા કે એનું પણ ધ્યાન રાખજો. આ બ્રહ્માજીનું મંદિર છે અને જે પેટર્ન મેં તમને કહી એ પેટર્ન તમને ત્યાં વિશેષ જોવા મળશે. હવે તમે બધા જ આ તરફ ભાગમાં આવી જાઓ ઓપન સ્પેસ આ બધું ધ્યાન. સ્ત્રીઓના મુખ્ય 4 પ્રકાર છે હસ્તિની, પદ્મિની, શંખિની, ચૈત્રણી. બરાબર એ કામશાસ્ત્ર પ્રમાણે એનું વ્યવસ્થા આખી ગોઠવેલી છે પણ એ જે અલગ અલગ રૂપો હોય તો એ રૂપને અને ખાસ કરીને અહીંયા કંડારેલા છે તમે ઉપરના ભાગમાં અલગ અલગ દેવીને જોઈ શકો એમના શરીરના માપ પ્રમાણે દાઢીના ભાગને, શોલ્ડરના ભાગને, અપર બ્રેસ્ટ પાર્ટ એટલે કે જે છાતીનો ભાગ કહીએ એ બરાબર ટમી એટલે કે બેલીનો પાર્ટ છે. તમે ઉપરના ભાગમાં જુઓ તો સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ પર છે ગજગામીની, પછી સરસ્વતી દેવી છે, અહીંયા પણ સરસ્વતી દેવી છે. તમે દરેકના શરીરના માપ જુઓ દરેક પ્રકારના એટલે કે લેડી હોય કોઈ પણ તો એના જે મુગટ હોય અને એના ઘરેણા હોય એ પ્રમાણે એનું પોતાનું એક સ્ટેટસ એમાં દેખાય. અને તમે ગણપતિને જો ડાન્સ કરતા જોવા હોય આ જે ગણપતિ છે એ પણ એક અદભુત છે. બરાબર તો આ બધા તમે ફરતે વિષ્ણુ ભગવાનનું મંદિર હતું અને એની જે બાજુ છે સંગમરમર એટલે આરસપણની બનેલી છે અને આ ગેટની પાછળના ભાગમાં અંદરની લેફ્ટ હેન્ડ સાઈડ તમે રાઈટ હેન્ડ સાઈડ જાઓ તો ત્યાં દિવાલની બરાબર બેક સાઈડ પર મહેરબાની કરીને તરફ કોઈ જતા નહીં. જે મોટા છે મોટા એટલે અબાઉટ 30 years 35 years એ લોકો જ એ બાજુ જાય કારણ થોડીક સમજણ માટે એમ એવું નથી કે બીજા પણ નહીં પણ ત્યાં બધા જશો તો ભીડ થશે. બરાબર એટલે ખાસ હવે ફોટોગ્રાફી માટે હું તમને ટાઈમ આપું છું. હેવી રૂમ ફોટોગ્રાફી